હામો મળે તો અપશુકન થાય અને હથિયાર વગરનો ક્ષત્રિય હામો મળે તો અપશુકન થાય. હથિયાર ક્ષત્રિય પાસે જોઈએ અને હથિયાર ક્ષત્રિયોએ રાખવા જોઈએ એવું વેદમાં એવી વેદમાં એસી વેદમાં આજ્ઞા હે એવી વેદમાં આજ્ઞા લીધી છે. એટલે હું શંકર સાહેબને કહું છું અને તમને બધાને કહું, તમે તમારા જો માવા ગુટકાન મટકાન ખેંચવાનું જે આડાવડા પૈસા કાઢતા હોય ને તો એ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને 12 મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને એ પૈસાના હથિયારો લઈ ફટકડીઓ આપવાના ચાલુ કરી દો. બીજી વાત નહીં.